ઓકે સો આપણે આગળ વાત કરી પહેલા લેક્ચરની અંદર પ્રકાશ સંશ્લેષણના ઇતિહાસ વિશેની. ત્યારબાદ અત્યારે એના પછીના મતલબ બીજા લેક્ચરની અંદર આપણે લોકોએ વાત કરી કે કેટલા પિગમેન્ટ્સ છે, રંજક દ્રવ્યો કેટલા પ્રકારના છે. અને મેં લાસ્ટમાં એવી વાત કરી હતી કે હવે આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે વનસ્પતિમાં થાય છે એ ક્યાં થશે, કઈ સાઇટ ઉપર થશે, બરાબર છે. આવી આપણે લાસ્ટમાં વાત કરી હતી. તો દેખો મિત્રો, પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે, અહીં એક વસ્તુ સમજો કે એ વનસ્પતિના લીલા પર્ણોમાં અથવા તો અમુક વનસ્પતિમાં એમના અન્ય ભાગોમાં થશે. ઇટ્સ સિમ્પલ છે, બરાબર, કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે વનસ્પતિના લીલા ભાગમાં અથવા તો અન્ય કોઈ ભાગમાં થશે, બરાબર. હવે એ કેવી રીતે એના લીલા પર્ણોમાં થશે? તો એ પર્ણોની મધ્ય પર્ણપેશીના કોષોમાં આવેલા હરિતકણો, બરાબર છે, એ હરિતકણો હાજર હશે અને એ હરિતકણની અંદર આ જે આપણી ફોટોસિન્થેસિસની જે પ્રક્રિયા છે એ એમની અંદર થશે. તો આ બેઝિક વસ્તુ છે કે ભાઈ હરિતકણ આવેલું છે અને એ હરિતકણની અંદર આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે. હવે હરિતકણ એમની વિશે થોડુંક જોઈ લે કે ક્યાં આવેલા છે. તો આ જે હરિતકણ છે એ મધ્યપર્ણપેશીના કોષોમાં આવેલા છે. મધ્યપર્ણપેશીના કોષોમાં આવેલા છે. તો સિમ્પલી આપણે રચના જોઈને જ વાત કરીએ. દેખો મિત્રો, અહીંયા જે છે એમની રચના આપેલી છે, એમાં તમે જોઈ શકશો કે પ્રકાશ સંશ્લેષણ મોસ્ટ ઓફલી ક્યાં થશે? તો એ વનસ્પતિના આ કોઈ લીલું પર્ણ છે, આ લીલું પર્ણ છે એમના ભાગની અંદર, બરાબર છે. હવે દેખો મિત્રો, એ લીલું પર્ણ જે છે એમનો આ એક આપણે આડછેદ અહીંયા લીધેલો છે, આ તમે જોઈ શકો છો. એમાં આપણે આડછેદ અહીંયા લીધેલો છે. તો એમાં સૌથી પહેલાં તમે જુઓ તો અહીંયા ઉપરી અધિસ્તર આપેલું છે, ત્યારબાદ સૌથી નીચે અધ અધિસ્તર, ત્યારબાદ લંબોતક પેશી અથવા તો મધ્યપર્ણ પેશી, અને ત્યારબાદ મધ્યપર્ણ પેશી અહીંયા નીચેથી અધ અધિસ્તર તરફથી એમને આપણે શિથિલોતક પેશી તરીકે પણ ઓળખીએ. તો હવે અહીંયાની જે આ પેશી છે, અહીંયાની આ જે મધ્યપર્ણ પેશી છે એમનો એક અહીંયા આડછેદ આપણે લીધો છે. મતલબ આને થોડુંક અહીંયા ઝૂમ કરીને અહીંયા તમને બતાવ્યું છે. તો હરિતકણ જે છે અહીંયા પ્લેસ થયેલા હશે, બરાબર છે. હરિતકણ જે છે અહીંયા પ્લેસ થયેલા હશે. હવે સમજો બીજી વસ્તુ મહત્ત્વની આમની અંદર શું છે કે અહીંયા જે આપણને આ હરિતકણ જોવા મળે છે એની એકચ્યુઅલમાં રચના કેવી છે. અહીંયા આપણે એક જ મિનિટ, ઓકે, અહીંયા આપણે આગળ વાત કરી કે પ્રકાશ સંશ્લેષણની આ જે પ્રક્રિયા છે એમાં મુખ્યત્વે ભાગ ભજવતું હરિતકણ છે. તો આ પ્રક્રિયાની અંદર જે હરિતકણ ભાગ ભજવે છે એ કઈ રીતે ભજવશે અથવા એમની રચના શું કહેવા માગે? તો અહીંયા દેખો મિત્રો, આનો સ્ક્રીનશોટ પણ તમે લઈ લેજો પછી, બરાબર છે. તો આ જે છે અહીંયા થઈ ગયું આપણું હરિતકણ, બરાબર છે. એમાં સૌથી બહારની બાજુએ તમે જોઈ શકો જે છે બાહ્ય પટલ, ત્યારબાદ એમની અંદરનું આવશે અંતપટલ, ત્યારબાદ સ્ટ્રોમલ લેમેલી એટલે કે આંતરગ્રેનમ પટલ. હવે આંતરગ્રેનમ પટલ એમનું મુખ્યત્વે કામ શું છે? બાહ્ય પટલ, અંતપટલ, ઇટ ઇઝ ક્લિયર કે બહારનું અને અંદરનું. દેન એમના પછી આવશે આંતરગ્રેનમ પટલ. તો એ એક ગ્રેનાથી, એક આ જે ગ્રેના તમને દેખાય છે એનાથી બીજી ગ્રેનાને જોડતી રચના જે છે, અહીંયા દેખો મિત્રો, આ એક ગ્રેના થઈ ગઈ અને આ બીજી ગ્રેના થઈ ગઈ. ગ્રાના અથવા તો ગ્રેના કંઈ પણ કહી શકો. એ બંને વચ્ચે જે જોડતી આ જે છે એક ખાસ પ્રકારનું જોડતું એક પટલ છે, એમને આપણે કહીએ અહીંયા આંતરગ્રેનમ પટલ, કે જે એક ગ્રેના અને આ બીજી ગ્રેના એ બંનેને શું કરે છે? જોડે છે. તો એમને આપણે કહીએ આંતરગ્રેનમ પટલ. આ છે બધા હરિતકણના બધા ભાગ છે, બરાબર. હવે એમના પછી જોઈએ અહીંયા તો એ છે અહીંયા સ્ટ્રોમા, કે જે શું છે? આ હરિતકણની અંદર આવેલું એક આધારક છે જે લિક્વિડ ફોર્મની અંદર જોવા મળશે. આને તરલ આધારક એવું પણ આપણે કહી શકીએ. તરલ આધારક અથવા તો સ્ટ્રોમા અથવા તો આધારક એવું આપણે કંઈ પણ એને કહી શકીએ. હવે ત્યારબાદ આવશે એમના પછી, તો અહીંયા તમે જોઈ શકો છો એ છે આ રિબોઝોમ. આ રિબોઝોમ છે, ઘણી બધી રચનાઓ, મતલબ ઘણા બધા અહીંયા રિબોઝોમ્સ આવેલા છે. ત્યારબાદ જે અહીંયા તમે જુઓ છો આ છે સ્ટાર્ચ કણ, કે જે મુખ્યત્વે શેનો અથવા તો મંડકણ મુખ્યત્વે શેનો સંગ્રહ કરશે? એ કરશે સ્ટાર્ચનો સંગ્રહ કરશે. અને આ જે તમે જોઈ શકો છો, તમારી બુકની અંદર પણ ફિગર આપેલી છે, એ છે અહીંયા મેદબિંદુ. મેદબિંદુ કે જે ફેટનો સંગ્રહ કરશે. જે શેનો સંગ્રહ કરશે? ફેટ, એટલે કે જે આપણે ચરબી જેને કહીએ, બરાબર છે. તો એમનો સંગ્રહ જે આ કરશે મેદબિંદુ, જ્યારે સ્ટાર્ચનો સંગ્રહ કરશે સ્ટાર્ચ કણ. તો ઇટ ઇઝ ક્લિયર. આ રચના તમે જોઈ શકો, આનો સ્ક્રીનશોટ પણ તમે લોકો લઈ લેજો, બરાબર છે. યાદ રાખવા જેવી વસ્તુ, બાહ્યપટલ, અંતપટલ,
આંતરગ્રેનમ પટલ, ગ્રાના, સ્ટ્રોમા, રિબોઝોમ, સ્ટાર્ચ કણ અને મેદબિંદુ. ક્લિયર. હવે દેખો મિત્રો, અહીંયા આપણે જે ભણવાની રચના છે એ છે ખાસ કરીને અહીંયા મેં જે રાઉન્ડ શેપ કર્યો છે એ છે અહીંયા ગ્રાના અથવા તો ગ્રેના. ગ્રેના શું કામ મહત્ત્વની છે? કેમ કે જે કોઈ બી પ્રક્રિયા થશે, જે પ્રકાશ સંશ્લેષણ માટેની પ્રક્રિયા છે એ અહીંયા થશે. આ ગ્રેનાની અંદર જે પ્રક્રિયા છે એ થશે. તો એમનો પણ આપણે આગળ જોઈએ કે ગ્રેના કઈ રીતે બને છે. તો ગ્રેના ઓબ્વિયસલી તમે જુઓ તો તમારે આગળના સ્ટાન્ડર્ડમાં મતલબ આવી ગયું, બરાબર, કે એક થાઇલેકોઇડની આવી રચના હશે. સિક્કાની થપ્પી, જેમ તમે સિક્કા કોઇન્સ જેમ હોય એની થપ્પી કઈ આ રીતે જેમ પડી હોય ને એ રીતે આ એક થઈ ગયું થાઇલેકોઇડ. ઇન્ડિવિડ્યુઅલી આ એકને આપણે શું કહીએ અહીંયા? થાઇલેકોઇડ, બરાબર છે. એવું બીજું, એવું ત્રીજું, એવી આખી એક થપ્પી. એટલે અહીંયા આ જે રચના આખી થઈ ગઈ, બરાબર છે, એમને આપણે શું કહીએ? તો ગ્રેના કહીએ. આપણે શું કહીશું? એને ગ્રેના કહીશું. ક્લિયર. હવે દેખો મિત્રો કે આ જે થાઇલેકોઇડ છે ઇન્ડિવિડ્યુઅલી એ થાઇલેકોઇડ કેવું દેખાશે? જો આપણે 3D વ્યૂથી જોઈએ તો એ થાઇલેકોઇડ કેવું દેખાશે? તો એ પણ મેં અહીંયા તમને આપેલું છે. આવું દેખાશે કંઈક. ક્લિયર. દેખાય છે બધા? હા, દેખાતું જ હશે ને, બરાબર. તો આ છે એક થાઇલેકોઇડ. હવે દેખો મિત્રો, આ એક થાઇલેકોઇડ સિક્કાની થપ્પી લાઈક સ્ટ્રક્ચર તમે યાદ કરો કે સિક્કાની થપ્પી જે રીતે આમ પડી હોય, બરાબર, એ રીતે તમે જુઓ તો આ એક થાઇલેકોઇડ, આ બીજું, આ ત્રીજું, એ રીતે, બરાબર છે. તો અહીંયા તમે જુઓ તો આ એક થપ્પી છે, આ બીજી થપ્પી, મતલબ કે એક થાઇલેકોઇડ, આ બીજું થાઇલેકોઇડ, ત્રીજું થાઇલેકોઇડ. આવી રીતે આ એક શું રચના બની ગઈ? આવી રીતે આ એનો અંતરછેદ લીધેલો છે. તો આવી રીતે આ પાછળ તમે જોઈ શકો, આમની પણ પાછળ તમે જોઈ શકો, એમની પણ પાછળ તમે જોઈ શકો. તો એ રચના મતલબ કેવી બની ગઈ આખી? એક એમને આપણે શું કીધું અહીંયા? ગ્રેના કીધું. એક સિક્કાની થપ્પી જેવી રચના બની ગઈ એને આપણે શું કીધું અહીંયા? ગ્રેના કીધું. ક્લિયર. આપણે શું કીધું એને? ગ્રેના અથવા તો ગ્રાના. ક્લિયર. તો આવા થાઇલેકોઇડની થપ્પી, જે આપણે સિક્કાની થપ્પી જેવી થાઇલેકોઇડ એક પછી એક જે ગોઠવાશે અને જે રચના કરશે એને આપણે કહીએ ગ્રાના. હવે દેખો મિત્રો, જે મહત્ત્વની બીજી વસ્તુ એક કહી દઉં કે અહીંયા જે જોડતી કડી છે, બરાબર, આને શું કહીએ આપણે? આંતરગ્રેનમ પટલ. આંતરગ્રેનમ પટલ, એક ગ્રેના સાથે બીજી ગ્રેનાને જોડતું પટલ, જેને આપણે કહીએ અહીંયા આંતરગ્રેનમ પટલ. ધેટ્સ ક્લિયર. હવે દેખો મિત્રો, થાઇલેકોઇડનો અંતરછેદ લીધેલો છે. આ થાઇલેકોઇડનો શું લીધેલો છે? એમનો અંતરછેદ લીધેલો છે. આ અંતપટલ છે અને આ બહારનું જે મેં દોર્યું છે એ બાહ્ય પટલ છે. આકૃતિમાં સરખી રીતે દોરી શકતો, હું અહીંયા સરખી રીતે ડ્રો નથી કરી શકતો. તો હવે જે આપણને રંજક દ્રવ્યો દેખાશે એ આ અંતરપટલ અને એમની બહારનું આ જે બાહ્ય પટલ છે. દેખો મિત્રો તમે, તો અહીંયા જે આ બીચની જે જગ્યા છે, વચ્ચેની જે આપણે જગ્યા છે, ત્યાં આપણને જે બધા પિગમેન્ટ્સ અથવા તો જે રંજક દ્રવ્યો છે બધા જોવા મળશે. બધા રંજક દ્રવ્યો આપણને અહીંયા જોવા મળશે. એ આ વચ્ચે અહીંયા આ રચનામાં, બરાબર છે. આમની અંતર અને બાહ્ય થાઇલેકોઇડનું જે પટલ છે એમની વચ્ચે આપણને જોવા મળશે બધા પ્રકારના પિગમેન્ટ્સ, બરાબર છે. હવે દેખો મિત્રો કે જે આ પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા થશે, બરાબર, એ થશે આ જે પિગમેન્ટ્સવાળો જે એરિયા છે, હું ડોટ ડોટ અહીંયા કરું છું, મે બી તમે જોઈ શકો છો. આ ડોટ ડોટ જે અહીંયા મેં કર્યા છે, બરાબર, આમની વચ્ચે, તો ત્યાં આપણને જે છે એ વચ્ચે અહીંયા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે. અને જે ફક્ત માત્ર કેવળ પ્રકાશની હાજરીમાં થશે, સનલાઇટની હાજરીમાં અહીંયા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે, બરાબર છે. હવે દેખો મિત્રો, અહીંયા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ, ત્યારબાદ આ પાછળનું તમે જે જુઓ છો, આ પાછળનું તમે જે જુઓ છો એ છે એમનું સ્ટ્રોમા, અથવા તો એમને આપણે કહીએ આધારક. બીજા શબ્દમાં આપણે શું કહીએ એમને? આધારક. તો હવે અહીંયા એક કન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયો કે પ્રકાશ સંશ્લેષણ એક્ઝેક્ટલી ક્યાં થશે? તો એ આ થાઇલેકોઇડનું અંતરબાહ્ય પટલની વચ્ચે આવેલા રંજક દ્રવ્યોની અંદર. ક્લિયર. હવે દેખો મિત્રો કે આ થાઇલેકોઇડની રચનાની આપણે વિશેષ વાત કરી, બરાબર છે. હવે મેં એવી વાત કરી કે અહીંયા આપણે થાઇલેકોઇડના પટલની વચ્ચે રંજક દ્રવ્યો, એમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અને જે પાછળનું આધારક છે એમની અંદર થશે અંધકાર પ્રક્રિયા, કે જેમાં પ્રકાશની હાજરીની કોઈ જરૂરિયાત રહેતી નથી. તો એ જે પ્રક્રિયા થશે એમને આપણે કહીશું અંધકાર પ્રક્રિયા. તો દેખો મિત્રો, સાવ શરૂઆતમાં જે મેં પહેલી લાઈન લખેલી છે અહીંયા તમે દેખો તો પ્રકાશ સંશ્લેષણની મુખ્યત્વે બે પ્રક્રિયાઓનો સમાવેશ થાય. એક એમાંથી હશે પ્રકાશ પ્રક્રિયા, બીજી હશે અંધકાર પ્રક્રિયા. તો મેં હમણાં વાત કરી પ્રમાણે કે થાઇલેકોઇડના પટલમાં થશે તો એ પ્રક્રિયા કઈ હશે? ફોટોફોસ્ફોરાઇલેશન, અથવા તો એમને આપણે કહીએ પ્રકાશ પ્રક્રિયા. જ્યારે બીજી પ્રક્રિયા કેવી છે કે જે પ્રકાશ પ્રક્રિયાની નિપજોનો ઉપયોગ કરશે અને સ્ટ્રોમાની અંદર એક ખાસ પ્રકારની પ્રક્રિયા કરશે, એમાં પ્રકાશની કોઈ આવશ્યકતાની જરૂર છે નહીં, તો એમને આપણે કહીએ અંધકાર પ્રક્રિયા, બરાબર છે. હવે પ્રકાશ પ્રક્રિયા જે છે એ
એમનું નિપજ શું હશે? તો એમની નિપજ હશે એટીપી. જ્યારે અંધકાર પ્રક્રિયાની નિપજ શું હશે? ગ્લુકોઝ. એટલે કે એક પ્રક્રિયા જે પ્રકાશ સંશ્લેષણમાંની એક પ્રક્રિયા કે જેમાં પ્રકાશની આવશ્યકતા છે એ અહીંયા ઉર્જા બનાવશે. જ્યારે બીજી પ્રક્રિયા જેમાં પ્રકાશની આવશ્યકતા જરૂરી નથી, અહીંયા શું બનાવશે? ખોરાક બનાવશે. તો ઇટ્સ સિમ્પલ. હવે મને એવું લાગે કે તમને લોકોને ખ્યાલ આવી ગયો હોય કે જે આ પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા થાય છે એ મેઇનલી ક્યાં થાય છે, કઈ રીતે થાય છે, અને જો પ્રકાશ છે તો કઈ રીતે થાય છે, નથી તો કઈ પ્રક્રિયાને શું કહેવાશે વગેરે. અને હરિતકણની પણ આપણે ખાસ એવી વાત કરી જે પણ તમારા માટે ખૂબ આઈએમપી છે. બરાબર. તો આટલી વસ્તુ આમની અંદરથી સમજવાની છે. ક્લિયર? કે પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે? તો પ્રકાશ પ્રક્રિયા થાય એટલે કોઈના પટલમાં, જેને ફોટોફોસ્ફોરાયલેશન કહીએ. અંધકાર પ્રક્રિયા જે છે એ સ્ટ્રોમામાં અથવા તો આધારકમાં, કે જે C3 ચક્ર અથવા તો કેલ્વિન ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે. કેલ્વિન ચક્ર તરીકે શું કામ? કેમ કે મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે આ સાયકલની શોધ કરી હતી, એટલા માટે આપણે એને કહી શકીએ કેલ્વિન ચક્ર. તો જો કંઈ ક્વેરી હોય તો આ બાબતમાં, મતલબ આ કોઈ પણ લેક્ચર્સની અંદર, નીટ કન્સેપ્ટની અંદર, તો તમે લોકો મને જરૂરથી જણાવી શકો, પૂછી શકો. એની ટાઈમ તમારા માટે જ છે. અને હા, એક વસ્તુ કે જો યુટ્યુબમાં મારો ફેસ સરખો ન દેખાતો હોય તો ઇટ્સ ડઝન્ટ મેટર. જે લખેલું છે એ બરાબર દેખાવું જોઈએ. ક્લિયરિટી એમાં તો ઓબ્વિયસલી આવશે જ. બરાબર છે. હું બોલું છું, વોઇસ ક્લિયરન્સ છે એ મહત્ત્વનું છે. મારો ચહેરો દેખાય ન દેખાય કોઈ જ મેટર કરતું નથી. તમારા માટે મહત્ત્વનું છે તમારો સિલેબસ પૂરો કરવો, નીટમાં સારામાં સારો સ્કોર કરવો અને તમારું સારામાં સારું ફ્યુચર બનાવવું. ઓકે, થેન્ક યુ વેરી મચ.